સુરતમાં વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણીને લઈ વિવાદ સર્જાયો છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિએ દુકાન ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ફાળવણી પ્રક્રિયા રદ કરી નવેસરથી જાહેરનામું બહાર પાડવાની માંગણી કરી છે। સુરતમાં વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણીમાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે। તેમ કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જિલ્લા પુરવઠા અધિકારીએ જાન્યુઆરી 2026માં ઉધના ઝોન, કતારગામ ઝોન, ઓલપાડ તાલુકા માટે નવી વ્યાજબી ભાવની દુકાનો ફાળવવા અરજીઓ મંગાવી હતી, પરંતુ સરકારના નિયમો મુજબ જાહેરનામા બાદ 90 દિવસની અંદર નિર્ણય લેવા હોવા છતાં સમય મર્યાદામાં કાર્યવાહી કરવામાં આવી ન હતી। કોંગ્રેસનો આરોપ છે કે સરકારના 26 જુલાઈ 2025ના ઠરાવ મુજબ 90 દિવસમાં નિર્ણય ન લેવાય અને નવી જાહેરાત બહાર પાડવાની રહે છે। તેમ છતાં 18 જુલાઈ 2026ના રોજ સમિતિના સભ્યોએ ગેરમાર્ગે દોરી જૂની અને રદ થયેલી અરજીઓના આધારે દુકાનોની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવી તાત્કાલિક રદ કરવાની અને નવેસરથી પારદર્શક રીતે જાહેરનામું બહાર પાડવાની માંગણી કરી છે। સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર સામે સત્તાનો દુરુપયોગનો મુદ્દો ઉઠાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। પુરવઠા બાબતની અંદર અમારી રજૂઆત હતી કે પુરવઠા વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચાલી રહી છે અને એ બાબતસર જે ગરીબો જે ભૂખા છે એ વંચિત છે અનાજથી, તેઓને વંચિત રાખવામાં આવેલા છે। સરકાર અનાજ મોકલે છે એનાથી વંચિત રાખવાના અને ક્વોલિટીનું પ્રમાણ નથી અને જે આંગણવાડી મહિલાઓને મોકલવામાં આવતું અનાજ એ એક્સપાયરી ડેટનું હોય છે ખાવાનું પ્રોડક્ટ। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અમુક મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને આ બાબતસર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે અને લોકોને લઈને અહીં પોતાના ન્યાય માટે આવશે। જે રીતે રાજકીય લોકો અને અધિકારીઓ અને જે પરવાનેદારો છે રાશનિંગ કાર્ડના, એવો લોકોની જે મંડળી છે અને એ લોકોના પૈસા ખાઈ રહ્યા છે અનાજ વેચીને, એની સામે અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।